હેલો ગુડ મોર્નિંગ, કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં છો. વાગ્યા છે સવારના 8:30 અને ગરમ ગરમ ગાંઠિયા લઈને બસ જો આવ્યો બહારથી. દૂધ ને એ બધું લેવાનું હતું, એ બધું લઈ આવ્યો હતું ઓલરેડી. અને મારા જે આવી ગયા છે, મોટા ભાઈ આવવાના હતા, એ આઈ થિંક આવી ગયા છે. અત્યારે પૂજા છે, એ પૂજા માં બેસીને પછી નાસ્તો કરીને ફટાફટ હું નીકળીશ હવે આબુ. સવારનો નાસ્તો રેડી, ફાફડા વણેલા બહારથી આવી ગયા છે, પૂરી અને ચા અને ભૂદેવ નાસ્તો તો રોજ હોય પણ ભૂદેવ ક્યારેક જ સાથે હોય ને. બાને ચા આપો. પીલી દી ચા પીલી છે. ચા પીલી ચા મને ચેન પડે 8:30 વાગે નીકળવાના હતા અને ફાઇનલી હવે 9:30 બધા ભાઈઓ આવી ગયા છે. આજે લાલ ટી શર્ટમાં વાહ, સરસ. મેં કીધું કાંઈ હજી કહેવાનું હોય છે તારે? ના ના, અમે આવી ગયા હતા. અમે ક્યારના ઊભા છે. હા બરોબર છે. હા તારે ઓલું બરાબર. હા બરાબર અમે તો 6:30 ના તૈયાર જ હતા. બરાબર. આ બેસી જા. હલાવ ડ્રાઇવિંગ સીટ ઉપર એમ હા, અંદર 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 અહીંયા. ચાલો લંચ નહીં, સોરી, બ્રેકફાસ્ટનો એક બ્રેક છે. અને મારા ભાભી છે ને, એ આ સ્ટીમ ઢોકળા બહુ સરસ બનાવે. અહીંયા ઓકે છે, ભાભી જેવા નથી કા? ના. નહીં ને? આમ સારા છે. હા 4 મહિના વધે. હા, ચારમી ભાભી જેવા ના થાય. આપણે ખાધા નથી. એટલે આપણે કેમ કહી શકીએ? બોલાવે તેથી ખબર. પ્રૂફ લઈ લઉં કે પ્રકાશભાઈ હવે ચલાવવાના છે. મોટા પાછળ જામ લાગ્યો છો, પાછળ જામ લાગ્યો છે, સંભાળીને કાઢજે. અત્યારે તો બધું બરાબર ચાલી રહ્યું છે. હમણાં ટ્રેક્ટર વાળા ભાઈ જરાક આવી ગયા. એવું નાનું મોટું નહીં ગણવાનું કા પકા? બાકી બધું વાંધો નથી. હા જોજે જોજે, તુંય જોજે. 2 દિવસથી કમેન્ટ આવે છે ઇડલી તમે મંગાવી હતી કે ક્યાંથી આવી હતી. તો આપણે આની પહેલાં બતાવેલું છે, વિડીયો બનાવ્યો હતો ઇડલીવાળા ભાઈનો. રાજકોટમાં યુનિવર્સિટીનો ગેટ આવે ત્યાં નીલ સિટીનો ગેટ અને યુનિવર્સિટીનો ગેટ છે ને, એની સામેની સાઈડ ઇડલીવાળા ભાઈ ઊભા રહે સવારે 9:30 થી બપોરે 1 વાગ્યા સુધી. નંબર અત્યારે હું સ્ક્રીન ઉપર આપી દઉં છું. પછી જે ઓલી ફોટો ફ્રેમ જે ગિફ્ટ આવી છે એમના વિશે ઘણા લોકોએ પૂછ્યું છે. તો ઇન્સ્ટાગ્રામમાં આનંદ સાતા જે આપણું પેજ છે એમાં રીલ બનાવીને મેં મૂકી દીધી છે, ડિટેલમાં એના પેજ વિશે કીધું છે. છતાંય આમાંય કહી દઉં છું કે ઇન્સ્ટાગ્રામમાં એમનું પેજ છે memoryhug.in. એમાં તમે એમનો સંપર્ક કરી શકશો તમારે કાંઈ ફોટો રિલેટેડ કાંઈ કામ હોય તો. અને બસ જો અમે અત્યારે બાવળા પહોંચ્યા છીએ, અમદાવાદ હવે નજીક છે. પ્રકાશભાઈ અમારે ગાડી ચલાવતા એટલે ઓમ કાંઈ અમારે ચિંતા જેવું હોતું નથી. આપવાની એનું હોય ચિંતા. સુઈ જાઓ બધા. જો પાછળ અમારા મિત્ર તો સુઈ ગયા છે સાહેબ. ટોરા ઓલું જોઈ ન શકાય ને. આંખ બંધ કરી દેવાની. કાઠિયાવાડી જ લખ્યું છે પછી ઊભું જ રહેવાય ને. ગાડી કેટલી છે એમ તો હાલો. રેસ્ટોરન્ટ છે ને અહીંયા ગોડીને બાજુ રાખ દે ને ભાઈ. જો હજી બધું કામ ચાલુ ગયો.
આજે મેથી પાપડ મગ મસાલા હજી એક શાક નથી આવ્યું अंदर ज़्यादा न करने का साथ उदाहरण मंगाई लीधा ખવાઈ જાય કાંઈ વાંધો નહીં ચાલો નહીં વहाँ पे नहीं ओनली मग वहाँ पे मार ऑलरेडी शाक વધારે ક્વોન્ટિટી ઓહો એ ખબર ને કાચું મરચું દળેલું નથી એને ખબર ને કાકડી નથી સેવ મસાલા બસ હા આબુ રોડ સ્ટેશન ફાઇનલી એક સસ્તી હોટલ ગોઈતી છે જેમાં બાલ્કની છે ખાસ બાકી બધી છે ને બાલ્કની વિનાની પેક હોટલ હતી એટલામાં એક આ રૂમ રાખ્યો છે એક આ રૂમ અને બહારનો વ્યૂ આ રીતનો છે ઓપન સ્પેસ હતી ને એટલે મજા આવી અહીંયા ઊભું રહેવાની બાજુમાં આઈ થિંક બ્રહ્માકુમારીનું કંઈ કંઈ લાગે છે આ વોશરૂમ આ છે પાછળનો વ્યૂ હાય જો આ વ્યૂને લીધે અમે અહીંયા રોકાણા ગરમા ગરમ પુડલા ચાલુ છે ને અને અહીંયા જો બાપુજી જમવા બેસી ગયા છે શું કે બાપુજી પુડલા મરચીવાળા પુડલા મરચીવાળા પુડલા તઈ તો જામું પડી ગયો હશે કા તમને અરે બે દીત્યા ઉપવાસ ઉપર શું ઓહો મઠો તો મેં જ ખાધો ને એકલી એ ખાધું ન કે મોટા બઠા છે ને એ બધું નકામું આ રે હતું એમ મરચી એક ખાચું સમોસા ઢોકળા જલસો હતો શું કે ભાઈ બાપુજીને તીખું ખાય ને એટલે ઉપવાસ તો છોડ્યો એમ કે બરાબર કેવાનું હોય એનો અત્યારે લગીને 2 દિવસ ત્યાં આવું આપણે ઓલું બધું સાત્વિક ખાધું છે ને એટલે ઉપવાસ જેવું લાગતું હતું હવે એમ થયું કે કઈક આમ તીખા વાળું ખાધું એમ બા ધ્યાન રાખે છે ભાભી બરાબર કરે છે કે નહીં પુડલા કાબા બરાબર થાય છે કે નહીં બાર હાલો ગરમા ગરમ પુડલા ખાવા જો આવ્યો ગરમા ગરમ બાર છે ને એને બેનપણીને બહુ યાદ કરે છે હા પણ એ પધારતા નથી એનું શું ઈ નથી આવતા બેનપણીને કે એકવાર આવો હવે મળી જાવ કંચન માસી બેનપણી આ કંચન માસી તમારા માટે ગઈ છું जस्सी तुझे याद नहीं आई मेरी મારો ભાઈ
વાગ્યા છે ઘડિયાળમાં જોઈ શકો છો. અને મારો ભાઈ એડવેન્ચર ટ્રીપ કરીને આવ્યો છે 12:30 ટ્રેનમાં. રાજકોટથી અમદાવાદ, અમદાવાદથી રાજકોટથી અમદાવાદ, અમદાવાદથી આબુ રોડ. આવતો રા અહીંયા પગથિયા સ્ટ્રગલ છે હો માણસની આ. હે ને રાજકોટમાં મારો ભાઈ છે ને હારા મારી ગાડી ને હારા મારું બાઇક વાપરવા વાળો વ્યક્તિ છે. ઈ ટ્રેન્ડમાં આવ્યો છે આજે. શું કામ? મિત્રતાની મિસાલ છે. હા આવો આવો. અને મેરો મારો ભાઈ ક્યાં વાત છે દોસ્ત, અનબિલીવેબલ. ચીટલો ભરતો મને હું જાગું છું કે શું